કાર્યક્રમમાં રૂપાલાનો વિરોધ। હજારો ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર સાથે ખુરશીઓ ઊંધી વાળી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી રજની પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, આર.સી. ફળદુ, હકુભા જાડેજા સહિતના નેતાઓ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઓચિંતા ક્ષત્રિય સમાજના કાર્યકરોએ ઘૂસી આવી રૂપાલા હાય હાય, રૂપાલાની ટિકિટ રદ કરોના નારા લગાવ્યા હતા। આજરોજ સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપરાંત આગેવાનો તથા નગરજનો જોડાયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમને ખુલ્લું મૂકવા માટે પ્રમુખ પાટીલ આવ્યા અને તેમને લોકાર્પણ વિધિ કરી બાદ અને ઉપરના માળે કાર્યાલયનું નિરીક્ષણ કરવા ગયા હતા। તે દરમિયાન ક્ષત્રિય સમાજના કાર્યકરો કાળા વાવટા સાથે ઘસી આવ્યા હતા અને સેંકડોની સંખ્યામાં અહીં આવેલા કાર્યકરોએ હલ્લાબોલ જેવી સ્થિતિ સર્જી દીધી હતી। સ્ટાર ન્યૂઝ હંમેશા સચ્ચાઈની સાથે।